કેશોદના ઈસરા ગામે ધુણેશ્વર દાદાના સાનિધ્યમાં ધૂળેટીનો મેળો યોજાતા 1 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। ભાવિકોએ ધૂળેટીના દિવસે ધુણેશ્વર દાદાને ઘૂઘરીનો પ્રસાદ ધરી નાગદેવતાને રાફડો પ્રિય હોય શ્રદ્ધાળુઓએ ધુણેશ્વર દાદાના દર્શન કરી મુઠ્ઠી ધૂળ અર્પણ કરી હતી। પુત્ર રત્ન પ્રાપ્ત થતા મહિલાઓએ ભૂમ આપી દંડવત પ્રણામ કરી ધુણેશ્વર દાદાના દર્શનનો લાવો લીધો હતો। ભાવિકોએ મેળાના વિશાળ પટાંગણમાં રાસણ મંડળી જેવા કાર્યક્રમ નિમાણ્યા હતા, જ્યારે પશુપાલકોએ ઘોડા રેસ, બળદગાડા રેસ લગાવી પોતાના પશુના આરોગ્ય માટે ધુણેશ્વર દાદાને પ્રાર્થના કરી હતી। કેશોદથી 13 કિલોમીટર અંતરે ઈસરા ગામની ભાગોળે ધૂળના ઢગલા પર ધુણેશ્વર દાદા બિરાજમાન છે। આ ધર્મસ્થળ સાથે આસપાસના અસંખ્ય ગામના લોકોની શ્રદ્ધા જોડાયેલી છે। દાયકાઓથી રાપડામાં રહેતા નાગદેવતા અનેક પરચાઓ પૂરી ગામ લોકોની રક્ષા કરી રહ્યા છે। આથી દિવસે ને દિવસે લોકોની શ્રદ્ધામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે। આ ધર્મસ્થળ પર મનવાંછિત ફળ મેળવવા સાથે ધુણેશ્વર દાદાની માનતા પૂરી કરવા પારણા, હાથ પગના લાકડાના પ્રતીકો અર્પણ કરવામાં આવે છે અને ઘૂઘરીનો પ્રસાદ ધરી રાપડાનું રક્ષણ કરવા શ્રદ્ધાળુઓ માટીના ઢગલા પર મુઠ્ઠી ધૂળ ચડાવવામાં આવે છે। મારું નામ સંજય માકડિયા છે। હું નાની કંસારીથી આવું છું અને હાલ અમદાવાદ જોબ કરું છું અને અહીંયા ધુણેશ્વર બાપાને જે હોળીને પડવાને દિવસે અહીંયા મેળો, લોક મેળો ભરાય છે અને અલગ આજુબાજુના ગામના કેશોદ સિટી છે, બીજા જુનાગઢથી માણસો અહીંયા જે માનતા રાખેલી હોય છે, માનતા માટે લોકો અહીંયા આવે છે। તેની શ્રદ્ધાથી જે કોઈને દીકરાઓની માનતા હોય છે, કોઈને બીજી કોઈ પગની કે હાથે, અને ધુણેશ્વર બાપાને ધૂળ ચડાવવાની, પગ ચડાવવાની હાથે, અને બીજી લોકમેળામાં અહીંયા અશ્વ સ્પર્ધા, પછી મંડળીઓ હોય છે, ડાયરાઓ, પ્રોગ્રામ, એવું બધું અહીંયા હોય છે અને એ પ્રમાણે બધાને શ્રદ્ધા મળે, ધુણેશ્વર દાદાના અહીંયા દર્શન કરીને બધી ધન્યતા અનુભવે છે। આમ ખેડૂતો પોતાના ખેતરમાં ધન ધાન્ય પાકની લણી અને પરિવારમાં સંતાનમાં પુત્ર રત્ન પ્રાપ્ત થતા ધુણેશ્વર દાદાની ધ્વજાના દર્શન કરી પુત્રને જન્મ દેનારી માતા ભૂમ આપે છે અને પુત્રી માટે સવા પાલી અને પુત્ર માટે સવા મણ ઘૂઘરીનો પ્રસાદ ધરે છે। તેમજ પશુપાલકોમાં તેમના પશુની આરોગ્ય રક્ષા માટે દાદાને અર્પણ કરાયેલા ધન ધાન્ય, ઘૂઘરીનો પ્રસાદ તેમજ પશુને ઘાસચારો ખવડાવી ધુણેશ્વર દાદાના દર્શને આવી માનતા પૂર્ણ કરે છે। ઈસરા તીર્થ સ્થળનું મહત્વ વધતા ગુજરાતભરમાં રહેતા આસપાસના ગામના લોકો તેમને ત્યાં આતિથ્ય માણતા મહેમાનો ધુણેશ્વર દાદાના દર્શને અચૂક પહોંચે છે। દર વર્ષની જેમ વાહન વ્યવસ્થા જળવાઈ રસ્તાઓને એક માર્ગીય કરવામાં આવે છે। આવનારા શ્રદ્ધાળુઓ માટે ચા પાણી, ભોજન વ્યવસ્થા તેમજ બાળકોની માટે મનોરંજન સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે। ચકડોળ સહિત સાધનો ભાવિકો માટેની જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ ખરીદી કરી શકે તે માટે સ્ટોલની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે। આ મેળામાં જરૂરિયાતમંદ લોકો મનોરંજનની ચીજ વસ્તુઓનું વેચાણ કરી આર્થિક ઉપાર્જન પણ મેળવે છે। મારું નામ જીવનગીરી હરિગીરી ગોસ્વામી, હું ઈસરા ધુણેશ્વર બાપાનો પૂજારી છું। અમારે અહીં મેળાના દિવસે પ્રસાદનું આયોજન હોય, મંડળીનું આયોજન હોય, પાણીનું પરબ હોય, શાનું પરબ હોય, તમામ વસ્તુ અહીં ગામ લોકો થકી ગામના કાર્યકરો તમામ અહીં મહેનત કરતા હોય છે, બધા સેવાકીય કરતા હોય છે। આજુબાજુના તમામ ગામડા અહીં બાપાને ઘૂઘરી ચડાવતા હોય છે। પશુઓની હરીફાઈ હોય છે, પશુઓની હરીફાઈ પણ હોય છે, ઘોડાની હોય, ગાડાના રેસ પણ હોય છે અને તમામ અહીં પડવાંદી આવતા હોય। ધૂળ ચડાવવાનું મહત્વ? ધૂળ ચડાવવામાં ધુણેશ્વર બાપા છે એટલે ધૂળ ચડવાથી બાપા રાજી ખૂબ થાય, કોબો ભરીને ધૂળ ચડાવતા હોય બધા પહેલેથી। કેટલા વર્ષો જૂનું? આ પરંપરાથી અમે અહીં સેવા પૂજા કરીએ।